નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન દિવાન અને આપ જોઈ રહ્યા છો ગુજરાત અદ્ભુત ન્યૂઝ। ડભોઈ પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણી ભવ્ય જુલુસ કાઢી કરવામાં આવી હતી। કાઝીવાડા મસ્જિદ જુલુસ કાઢવામાં આવ્યું હતું। નગરમાં જુલુસ રૂટ ઉપર ઠેર ઠેર શરબત, દૂધપાક, ખીર, મીઠાઈઓ મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર જુલુસમાં આકર્ષણનું કેન્દ્ર કોમી એકતાના નારાઓના હેન્ડ બેનરો લઈને જુલુસમાં જોડાયેલા મુસ્લિમ ભૂલકાઓ નજરે પડતા હતા। એકતા અને ભાઈચારાના સંદેશ સાથેના વાતાવરણમાં ભારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામી કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલના 12મા ચાંદનો દિવસ એટલે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના પવિત્ર જન્મદિવસ, જેને સમગ્ર દુનિયાના મુસ્લિમ સમાજમાં ઈદે મિલાદુન નબીના નામથી ઓળખવામાં આવે છે। આ પવિત્ર જન્મદિવસની ઉજવણી ધાર્મિક પરંપરા અનુસાર સમગ્ર દેશ વિદેશ સહિત ડભોઈ પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ખૂબ જ દબદબાભેર ઉજવવામાં આવી। આ પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત સ્ટેશન રોડ કાઝીવાડા મસ્જિદથી સવારે 8 વાગ્યે મિલત કમિટીના પ્રમુખ શહેર કાઝી સૈફુદ્દીન સૈયદ સાહેબની આગેવાની હેઠળ પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ જુલુસ વડોદરી ભાગોળ ટાઈવાડા ખાતે આવી પહોંચતા તેની સાથે મહેદવિયા સમાજ દ્વારા જુલુસમાં જોડાઈ ગયા। ત્યાંથી આગળ બદરુદ્દીન મહોલ્લા, ખલ્લી મહોલ્લાના જુલુસો પણ જોડાઈ ગયેલા। ત્યાંથી આગળ કડિયાવાડ અને તળાવપુરાના વોડવાડ, સુંદરકુવા, વકીલ બંગલા ખાતે જુલુસ જોડાઈ જતા આશરે 3 કિલોમીટર જુલુસ યાત્રા નગરના મુખ્ય માર્ગો થઈ ધાર્મિક ઇસ્લામી પઠન સાથે ભારત ટોકીઝ લાલ બજાર ટાવર પહોંચતા કોંગ્રેસના અગ્રણી તથા નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવળ, નગરપાલિકા વગેરે નગરપાલિકાના સદસ્યો, હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યા બાદ ડભોઈ શહેર મિલાદ કમિટીના ઇબ્રાહીમભાઈ સુલતાનજી ખત્રી, દાવર સબ્બીરભાઈ, વકીલ જાવેદભાઈ પઠાણ, શાહિદભાઈ લોટવાલા, જમીનભાઈ જંબુસરિયા, લાલાભાઈ કડિયા, અફઝલભાઈ કાબાવાલા, હકીમ સાહેબ દિવાન વગેરે મુસ્લિમ આગેવાનોના નેજા હેઠળ શાંતિપૂર્ણ રીતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ રીતે ઈદે મિલાદુન નબીની ઉજવણી થાય તે માટે ઠેર ઠેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। अस्सलाम वालेकुम। आज तारीख 26/8/2026 बरोज बुध। अल्हम्दुलिल्लाह पूरी दुनिया में सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम का मिलाद मनाया जा रहा है। बिलखुसूस हिंदुस्तान के मुसलमान आज अपने आका का मिलाद मनाते हुए अपने गांव, शहर, सिटी में बड़ी तादाद में जुलूस की शक्ल में निकले हैं। पुरसुकून और अदब व एहतराम के साथ इसका इनेकाद किया है। अल्हम्दुलिल्लाह डभोई के सुन्नी मुसलमान इसी अंदाज से अदब व एहतराम के साथ अपने नबी की मोहब्बत में निकले और अच्छे अंदाज में जुलूस किया, जिसमें बहुत सा सपोर्ट पुलिस प्रशासन की तरफ से भी रहा और हमारी अवाम अहले सुन्नत की तरफ से भी रहा। अभी डभोई मिलाद कमेटी के और डभोई शहर के काजी सैयद साहब हमारे साथ मौजूद हैं और अल्हम्दुलिल्लाह उनकी गाइडलाइन के मुताबिक जिस तरह से परमिशन दी गई उस तरह से पूरे डभोई में अदब के साथ मुस्तफ़ा करीम के अखलाक करीमा को बताने के लिए बिल्कुल एहतराम के साथ पूरा जुलूस निकाला गया। और इस वक्त हम डभोई काजीवाड़ा मस्जिद के पास हाजिर हैं। तमाम लोगों को हम इस अंदाज से अर्ज करेंगे कि इस मिलाद को इसी तरह अदब के साथ मनाए और आका करीम के अखलाक करीमा को अपनी जिंदगी में लाने की कोशिश करें। ये बहुत बड़ा दिन है। अल्लाह ताला हम सबको ये दिन हमेशा अता फरमाए। अस्सलामु अलैकुम। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।